ખેડૂતો છે તેનો કોઈ પક્ષ કે વિપક્ષ નથી હોતો. ખેડૂતો તેની તરફી જાય છે જે લોકો ખેડૂતોના કામ કરે છે. ન ભાજપ, ન કોંગ્રેસ કે ન આમ આદમી પાર્ટી ખેડૂતોની માટે ન કોઈ વિપક્ષ હોય છે કે ન કોઈ પક્ષ હોય છે. ખેડૂતોને ખાલી એટલું જ જોતું હોય છે કે વિપક્ષ કે પક્ષ તેના હિતમાં કે તેની તરફી કામગીરી કરતું હોય. અને એમાં પણ જ્યારે આ કુદરત એટલી કોપાયમાન સાબિત થઈ હોય ખેડૂતો માટે, અને જ્યારે તેમને હાલ દૈન્ય જરૂરત હોય બધી વસ્તુઓની, ત્યારે જે સરકાર છે તે કામગીરી ના કરતી હોય, ત્યારે જે ખેડૂતો છે તે વિપક્ષમાં જતા હોય છે, તેમની સભાઓમાં જતા હોય છે, તેમને જે અવાજ જોઈએ છે તે વિપક્ષ ઉઠાવતું હોય તેની સભાઓમાં જાય છે. ત્યારે જે ભાજપના નેતાઓ છે તેમના માથા ગરમ થઈ જાય છે, અને તે જે સરપંચ છે કે જે ખેડૂતો છે તેને દાદધમકીઓ આપે છે. ત્યારે આવું જ એક કિસ્સો સાવરકુંડલાના લીલિયામાં બન્યો છે, જ્યાં આ સમગ્ર ઘટનાને લઈ અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ લીલિયાના સરપંચને દાદધમકી આપી છે. શું છે સમગ્ર મામલો અને શું મહેશ કસવાળાએ વાત કરી છે એની વાત કરવાની છે આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જ્યોતિકા પંડ્યા. કમોસમી વરસાદને લઈ અને ખેડૂતો છે તેમની હાલત અત્યારે કફોડી બની છે, દયનીય બની છે. તેમને હાલ જેટલું બને તેટલું જલ્દી જે વળતર છે તેમની માંગણીઓ કરી રહ્યા છે. તેમને વળતરની હાલ જરૂરત છે. તેમની એવી પણ માંગણીઓ છે કે તેમના દેવા છે તે માફ કરવામાં આવે, અને એક એવી માંગણીઓ છે જે સરકારની સામે મૂકવામાં આવી છે. ત્યારે સરકારે સર્વેઓ પણ કર્યા. જે તેઓ હાલના જે કૃષિ મંત્રી છે જીતુ વાઘાણી, તે પણ અમરેલી જિલ્લામાં આવ્યા હતા અને તેમણે આ સમગ્ર જે જિલ્લો છે ત્યાં ખેતરોમાં જઈ અને સર્વે કર્યો. તેમને પણ ખબર છે કે કેટલી દયનીય હાલત અમરેલીના ખેડૂતોની છે, કારણ કે સૌથી વધારે વરસાદ અમરેલીમાં પડ્યો છે. જે રીતે વરસાદ વરસ્યો છે તેનાથી જે ખેડૂતો છે તેમના આખા ખેતર છે તે ક્યાંક ધોવાઈ ગયા છે. અને જે સમગ્ર ઘટના બની છે તેને લઈ અને કોંગ્રેસ છે તેમનું હાલ જે ખેતી બચાવો સત્યાગ્રહ અમરેલીમાં ચાલી રહ્યું છે. જે તમે પ્રતાપ દુધાત લઈ લો કે પરેશ ધાનાણી લઈ લો, તે બધા જ છે તે હાલ ખેડૂતો માટે લડવા માટે મેદાને ઉતર્યા છે. અને તેમાં જ જે સાવરકુંડલાનું લીલિયા છે તેમાં આ જે સભા છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું, ને તેમાં જે સરપંચ છે તે ખેડૂતોને લઈ તે સભામાં પહોંચ્યા હતા. ત્યારે તે સભામાં પહોંચ્યા એટલે ભાઈ સાવરકુંડલાના ધારાસભ્ય છે મહેશભાઈ કસવાળા, તેને પેટમાં દુખ્યું, અને તેમજ જે મહેશભાઈ કસવાળા છે તેમને સરપંચને ફોન કરતા દાદધમકી આપી છે અને કહ્યું છે ચા પાણી અમારે ત્યાં પીવાના અને જવાનું બીજાની સભામાં. ત્યારે મહેશભાઈ કસવાળાને કહેવાનું એટલું કે સાહેબ, જો તમે કામગીરી કરી હોત તો તે તમારી સાઈડ આવત. ત્યારે જે મહેશભાઈ કસવાળાએ છે તેમને પણ એટલું જ કહ્યું છે કે જે આ તમે કામગીરી કરી રહ્યા છો, તમે જે બીજાઓની સભામાં જાઓ છો, કોંગ્રેસની સભામાં જાઓ છો કે આપની સભામાં જાઓ છો કે ગમે ત્યાં જાઓ છો, વિપક્ષ છે તે કામગીરી કરવા નથી આવવાનું, પક્ષે જ કામગીરી કરવાની છે. અમારે જે આ સમગ્ર વસ્તુ ચાલી રહી છે એને સોલ્વ કરવાની છે, અમારે જે વળતર આપવાના છે. તો તમે બીજાની સભામાં જઈને શું કરી રહ્યા છો તેવું કહેવામાં આવ્યું છે મહેશભાઈ કસવાળા તરફથી. જે સરપંચ છે તેને ત્યારે મહેશભાઈ કસવાળાને કહેવાનું એટલું જ કે સાહેબ, જો તમને ખબર હોય કે તમારે કામગીરી કરવાની છે, તમને ખબર જ છે કે તમારા સિવાય વિપક્ષ કરવા નથી આવવાનું, તો આટલો વિલંબ શેનો? જલ્દી કામગીરી કરો. જે હાલ ખેડૂતોને તકલીફ થઈ રહી છે તેમાંથી તેને બહાર લાવો. તમે પણ એક ધારાસભ્ય છો, તમારી પણ જે ફરજ બને છે કે તમારા જે ગામના ખેડૂતો છે તેમને આટલું પરેશાની થઈ રહી છે તો તમે તેની ઉપર કંઈક કામગીરી કરો. તમે કામગીરી નથી કરતા એટલે જે ખેડૂતો છે તે વિપક્ષ પાસે જાય છે, અને તેમના જે વિપક્ષ છે તે અવાજ ઉઠાવીને તમારા સુધી પહોંચાડે. ત્યારે તમને ખબર પડે છે કે આ વસ્તુઓ ખેડૂતોને થાય છે. તમે ખેડૂતોની વચ્ચે જાઓ, તમે ખેડૂતોને બે બોલ પૂછો, તેમની સાથે વાત કરો, તો તમને પણ ખબર પડે ખેડૂતો કઈ પરિસ્થિતિમાંથી જાય છે. ત્યારે તમારે આ જે સરપંચને ધમકાવી રહ્યા છો, તમારે ધમકાવવાની જરૂરિયાત ના પડે. મહેશભાઈ, તમે જે રીતે વાત કરી છે કે મને કાન દુખી આવે છે, હું થાકી ગયો છું, મારું માથું ચડી જાય છે, અનેક લોકો મને ફોન કરી રહ્યા છે. સાહેબ, તો તમે ધારાસભ્ય બન્યા છો તો લોકો તમને ફોન કરશે અને તેમની મુશ્કેલીઓ પણ કહેશે, અને તમારે એની ઉપર કામગીરી કરવી એ તમારો ફરજ છે. તમે નથી કરતા એ વાત અલગ છે, તમને માથું દુખે છે એ વાત પણ અલગ છે સાહેબ, પણ તમારે આની કામગીરી કરવાની હોય ને તમારી ફરજની અંદર આવી. તમે વિડીયોમાં ઓડિયોમાં એમ બોલો છો કે આ મારે જ કરવાનું છે, અમારી સરકાર જ કરશે, તો તમે વળતર તમારી સરકારની સામે બાયો ચડાવો અને ખેડૂતોના હિતમાં બે બોલ બોલો, તો આ બધા જ ખેડૂતો તમારી તરફ બોલશે. ત્યારે જે આ ઓડિયો છે તે વાયરલ થયો છે, તો આપ સૌ પણ તેની ઉપર નજર કરી લો. આપણે આરે ચા પીવાની, ઘેરે આવવાનું, અમારે તમારે કામ કરવાનું, પછી મતની વાત આખી અલગ છે. તમને કહું, લોકો અમને કે તરત જ અરે મતની વાત આખી અલગ છે. લોકો કે તમને ફોન કર્યા છે એટલે જ તો પીડા ઉભી થઈ ને તરત જ. હા, પણ એ કોણે ફોન કર્યા એ મને ખબર છે.
ના તમારા ગામ વાળું તો કોઈ છે નહીં મારી પાસે અત્યારે પ્રણીકભાઈ. તરત જ મતની વાત આખી તરત અલગ છે. આમાં બધા કેવું હોય જેમ અમારા મહેશભાઈ. જેમ સાંભળો. મહેશભાઈ, મતની વાત આખી અલગ છે, ખેડૂતનો મુદ્દો આખો અલગ છે. ભાઈ ખેડૂત નો મુદ્દો કઈ કોંગ્રેસે એક થોડો ઠેકો લીધો છે દાનુભાઈ. અરે અમે તમે ખેડૂતના તમ તાર કામ કરો ખોટું કાલ નથી હવારમાં કરતા એવું. ને અહીં હિતર લઈને જોતો ને ન્યાય છે લઈને આવું હાલો ને. હા એવું થોડું હોય કે એને એમ નહીં. બધા પ્રશ્નો સોલ્વ કરશે દુનિયામાં. તમને કહું અહીં 70 હતા કે નહીં, ત્યાં કાલે 80 આવે તો એમ વાંધો નથી પણ એ ખોટું ને એમ. એમ નહીં, ખેડૂત હાટું મને ખેડૂત કીધું એટલે મારે જવું જોઈએ, મારે એને ભેગું જવું જરૂરી છે. જો ઈ લોકો મારી ભેગા હોય કાંઈ તમારે નહીં મારી હારે આવવું જોઈએ એટલી મને ખબર પડે. મુદ્દો તો અમે જ સોલ્વ પણ કરશું. મેં તમને છોડ્યા કોઈ દી હું ગમે ત્યારે રાતે ફોન કરું છું. તો હવે આવું ના કરતા. એમને તમે માથે લ્યો છે એ ખોટું છે મહેશભાઈ. મારી પર કેટલા ફોન આવ્યા છે અત્યારે મને મગજ ખરાબ કરી નાખે. એમને તમે માથે લ્યો એ ખોટું છે. મારે નો લીધ કોણ મારે લે છે? રાજકીય રીતે કઈ લેવા દેવા નથી આમાં. બસ હવે તમે અમે કઈ અહીંયા આવજો અમારી સભામાં. અરે જ્યાં જો અહીંયા આવશું તમ તારે ખેડૂત નું કરજો, આમ ગમે ત્યાં આવી. એક ચમચી નો કર ને. પાક્કું પાક્કું હાલો. હા હા. ન આવું તે દી તમને ફોન કરીને કહેજો. પાક્કું રેડી. હા આપે સાંભળ્યો એ ઓડિયો જેમાં મહેશભાઈ છે તે લીલિયાના સાંસદની સાથે વાતચીત કરી રહ્યા છે અને તેમને દાદ ધમકી આપી રહ્યા છે કે તેમને કહી રહ્યા છે કે ખેડૂતોની માટે જે બી તમે આ કોંગ્રેસમાં ગયા છો તે તદ્દન ખોટું છે. કામગીરી અમારે જ કરવાની છે તો તમે ત્યાં જઈને શું કામ કરો છો? ચા પાણી અમારે ત્યાં પીવાના, સભામાં બીજા નહીં જવાનું. ત્યારે કહેવાનું સાહેબને એટલું જ કે સાહેબ ચા પાણીનો કે પક્ષ વિપક્ષનો સવાલ નથી. ખેડૂતોની વાત આવે ને સાહેબ ત્યારે ન કોઈ વિપક્ષ આવે છે કે પક્ષ આવે છે, ખાલી ને ખાલી માનવતા આવે છે. એટલે એક લાઈન મહેશભાઈ કસવાળાને પણ કહેવાની કે મહેશભાઈ કસવાળા, રાજકારણ નહીં માનવતા જગાડો. જે રીતે તમે ખેડૂતોની માટે કામગીરી કરી રહ્યા છો ને ત્યારે ખેડૂતો બધા જ વિપક્ષમાં જ જશે. કારણ કે ના તમને તમારું સંભાળવું હોય છે કે ના તમે તેની ઉપર કઈ કામગીરી કરી રહ્યા છો. જો તમને ખબર જ હોય કે તમારે કરવાની છે તો તમે જલ્દીથી જલ્દી તેમનું વળતર અપાવો ને સાહેબ, તો તમારી પણ આ જે સભાઓ છે તે બંધ પણ થઈ જશે અને જે ખેડૂતો છે તે તમારી પક્ષમાં બોલશે. ત્યારે અમારા અહેવાલને લઈને આપનો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.